નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે કેનેડાના પ્રવાસે છે ને 4 દિવસ ટોરન્ટો રોકાયા હતા. ટોરન્ટોથી હવે આપણે એડમન્ટન જવાનું છે અને આપણે સવારે વહેલા અહીંયા ટોરન્ટો એરોડ્રોમ પર આવી ગયા હતા અને ત્યાં બધું જે પ્રોસિજર કરવાની હોય એ વિધિ પતાવી અને આપણે અત્યારે વિમાનમાં બેઠા છીએ. 9 વાગે આપણી ફ્લાઇટ ઉપડશે અને તે દરમિયાન આપણે શૂટિંગ કર્યું છે. એટલે ટોરન્ટો એરોડ્રોમ એનો આ નજારો આપણે બતાવીએ છીએ ને અહીંયા જુઓ તમે, આ ટ્રેન માર્ગ, રોડ માર્ગ અને આપણે બેઠા છીએ તે હવાઈ માર્ગ. 3 માર્ગ અહીંયા દેખાય છે આપણને. એટલે એક દિલકશ નજારો છે, એટલે થોડું શૂટ કરી લીધું ને આપણે ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો છે. એટલે હવે આપણે વેસ્ટજેટ એરલાઇન્સ દ્વારા ટોરન્ટોથી એડમન્ટન જવાના છીએ અને આપણે આપણી યાત્રાના લગભગ વધુ સારા દ્રશ્યો એ શૂટ કરી અને આપણા વ્યુઅર્સને બતાવીએ છીએ. અને જો અહીંયા એક વિમાન છે જે પોઝિશન લઈ રહ્યું છે અથવા પોઝિશનમાં લઈ જવાઈ રહ્યું છે અને આપણે આ એરોડ્રોમનો જેટલો પણ વિવિધ નજારો છે એ શૂટ કરીએ છીએ. બહાર અનેક વિમાનો તમે જુઓ એરોડ્રોમ પર દેખાશે અને અનેક વિવિધ ગેટ પર થઈ અને વિમાન યાત્રિકો એમના વિમાનમાં બેસતા હોય છે. અને આપણે પણ આપણા વેસ્ટજેટ એરલાઇન્સના વિમાનમાં બેસી ગયા છે. કુલદીપભાઈ છે, એમના મમ્મી છે અને બધા એડજસ્ટ થઈ રહ્યા છીએ હવે આપણે. અને દૂરથી તમે જુઓ કેટલા બધા વિમાનો અહીંયા તમને રમકડાની જેમ ગોઠવાયા હોય એવું દેખાય છે. ટોરન્ટો એરોડ્રોમ એરપોર્ટ, એર કેનેડાનું એક વિમાન છે. અને આપણે આ વિડીયોમાં આપણું વિમાન રનવે ઉપર દોડ્યું અને એ લગભગ 15-20 કિલોમીટર દોડ્યું હશે એવું આપણે લાગ્યું. ત્યાર પછી આપણું વિમાન ઉડ્ડયન આકાશ તરફ કર્યું. એટલે આપણે આ એક નાનકડો વિડીયો ખાલી ટોરન્ટો એરોડ્રોમ કેટલું મોટું છે એ બતાવવા માટે જ આપણે આટલું શૂટ કરી અને આ નાનકડો વિડીયો શેર કરી રહ્યા છીએ. જો રનવે પર અત્યારે આપણું વિમાન દોડી રહ્યું છે, પરંતુ મધ્યમ ગતિએ ઘરઘરાટી વિમાનની સંભળાય છે. અને પાછળ તમે જુઓ કેટલા બધા વિમાન સુસજ્જ થઈ ગયા છે ઉડ્ડયન માટે. મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે વિવિધ ગેટમાંથી એના વિમાન યાત્રિકો છે એ બધા વિમાનો બેસી રહ્યા હશે. પરંતુ આપણને એમ કે થોડી વારમાં વિમાન ઉડ્ડયન કરશે, પરંતુ ઘણો લાંબો રનવે એ પસાર કરી અને આપણું વિમાન ઉડ્ડયન કર્યું. એ રનવે અત્યારે આપણે બતાવી રહ્યા છીએ. તમને ખ્યાલ આવી જશે કે આપણું વિમાન સતત રનવે પર દોડી રહ્યું છે અને બહારનો ટોરન્ટોનો એરોડ્રોમનો એરપોર્ટનો નજારો આપણે બતાવી રહ્યા છીએ. કેટલા બધા વિમાન અહીંયા ઉડ્ડયન માટે સુસજ્જ છે એ તમે જોઈ રહ્યા છો. ફક્ત ટોરન્ટો હવાઈ મથક એની વિશાળતા બતાવવા માટે જ આ વિડીયો આપણે શેર કરી રહ્યા છીએ. અને જો આપણું વિમાન રનવે પર થોડી ગતિ વધી છે, પરંતુ અન્ય રનવે પણ દેખાય છે. અને દૂરથી જુઓ હવાઈ મથકનો નજારો અને ટેક્સીઓ અને ગાડી, જીપની દોડધામ એ બધું દેખાઈ રહ્યું છે. અનેક વિમાનો તમે જોઈ રહ્યા છો. અને કેનેડામાં ટોરન્ટો એટલે ખૂબ જ મોટું શહેર કહેવાય. ત્યાં વિમાનોની અવરજવર પણ ઘણા મોટા પ્રમાણમાં હોય, સ્વાભાવિક છે. પરંતુ એનું નામ સાંભળ્યું હોય પણ આપણે એને અત્યારે તાદૃશ્ય બતાવીએ છીએ. ટોરન્ટોનું નામ તો બધાએ સાંભળ્યું જ હોય અને લગભગ જે લોકો કેનેડા આવે છે ટોરન્ટો આવ્યા જ હોય. એટલે જે તે લોકોએ કેનેડાનો પ્રવાસ કર્યો હોય એ લોકો આ એરોડ્રોમ પર આવ્યા જ હોય.
અને આની વિશાળતા એ સ્વાભાવિક છે કે ખૂબ જ મોટી હોય, કારણ કે વિશ્વના જે નામાંકિત એરોડ્રામ હોય હવાઈ મથક એ પૈકીનું આ કેનેડાનું ટોરેન્ટો હવાઈ મથક છે. આપણું વિમાન હજુ ધીરે ધીરે રનવે પર દોડી જ રહ્યું છે અને આપણે પણ એનો નજારો બતાવી રહ્યા છીએ. તમને ખ્યાલ આવી ગયો હશે કે કેટલો લાંબો મોટો રનવે છે અને એ દરમિયાન આપણે કેટલા બધા વિમાન જોયા. ટોરેન્ટો હવાઈ મથક અને એની એક લટાર એટલે ચક્કર, આપણે નથી કહેતા એક આંટો મારીએ એવી રીતે આ ટોરેન્ટો હવાઈ મથકનો એક આપણે ચક્કર મારી રહ્યા છીએ, એક લટાર મારી રહ્યા છે. લટાર, ચક્કર, આંટો એ આપણા ગુજરાતી શબ્દકોશનો એક જાણીતો શબ્દ છે. એટલે આપણે આ બ્લોગનું નામ પણ એક લટાર એવું રાખ્યું છે. લટાર એટલે કે એક ચક્કર, એક આંટો મારી રહ્યા છીએ આપણે આખા ટોરેન્ટો હવાઈ મથકનો અને એનો નજારો બતાવી રહ્યા છીએ. એક લટાર ટોરેન્ટો એરોડ્રામની રનવે દ્વારા આ બધું આપણે જોઈ રહ્યા છીએ અને આ વિમાનની અંદરની સ્થિતિ બતાવીએ છીએ. બધા લગભગ ગોઠવાઈ ગયા છે અને હવે આપણું વિમાન રનવે પર દોડી જ રહ્યું છે. એટલે હવે ટૂંકા સમયમાં ઉડ્ડયન કરશે અને એ પછી તો આપણે એડમન્ટન હવાઈ મથકે ઉતરીશું તો ત્યાંનું વિડીયો શેર કરીશું. જો કે આપણે બીજા બધા વિડીયો શેર કરી ચૂક્યા છે, આ વિડીયો થોડો લેટ શેર કરી રહ્યા છે. એ અગાઉ આપણે અગાઉના બધા વિડીયો શેર કર્યા છે, પરંતુ હવે આપણે થોડો લેટ, પરંતુ આપણે શૂટિંગ કર્યું છે બધી મેમોરિયલ યાદો, તો એ ખાસ આપણે થોડા લેટ પણ શેર કરી રહ્યા છીએ. અને આપણી વિમાનની સ્પીડ વધી ગઈ છે, તમે જુઓ. હવે ટૂંક સમયમાં આપણું વિમાન રનવે ઉપરથી ઉપર તરફ જશે અને આપણી સ્પીડ હવે બરોબર વધી ગઈ છે અને વિમાનની ઘરરાટી પણ જબરદસ્ત સંભળાઈ રહી છે. અને જો હવે ધીરે ધીરે તમને ખ્યાલ આવી જશે, વિમાન જેવું ઓફ થશે આપણને તરત જ અહીંયા બેઠા જ ખ્યાલ આવશે. જો થોડું ઉપર આવ્યું છે, જમીન નીચે દેખાઈ રહી છે અને જો આ આપણું વિમાન હવે હવામાં ઉડી રહ્યું છે. નીચે ટોરેન્ટોનો નજારો દેખાઈ રહ્યો છે. 4 દિવસ આપણે ટોરેન્ટોમાં રોકાયા હતા અને મહત્ત્વના કેટલાક ટુરિઝમ પ્લેસના સ્થળોએ આપણે મુલાકાત લીધી હતી. અને હવે આપણે ટોરેન્ટોથી એડમન્ટન જઈ રહ્યા છીએ અને એ સાથે આપણે ટોરેન્ટો એરોડ્રામના વિસ્તાર બાબતે એક નાનો વિડીયો શેર કરીએ છીએ. અંદર બધા વિન્ડો બંધ કરીને શાંતિથી બેઠા છે અને આપણું વિમાન હવે ઉપર આકાશમાં ઉડી રહ્યું છે. હવે એડમન્ટન ઉતરીશું ને ત્યાંનું થોડું શૂટિંગ કરીશું ને એ વિડીયો પણ આપણે શેર કરીશું. અને અહીંયા તમે જુઓ, કુલદીપભાઈ અત્યારે વિન્ડો પાસે બેઠા છે અને બહારનો નજારો જોઈ રહ્યા છે. મોર્નિંગ સમય છે, સવારનો સમય છે. અને મિત્રો, આ સાથે આપણે જે ટોરેન્ટો એરોડ્રામની એક લટાર લગાવી, એટલે કે રનવે દ્વારા એરોડ્રામનો નજારો બતાવ્યો, વિડીયો શેર કરી રહ્યા છીએ. આ સાથે આપણે ટોરેન્ટોથી એડમન્ટન ગયા એ હવાઈ સફરનો એક વિડીયો હવે શેર કરીશું, એ પણ જોજો. અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.